જય માતાજી મિત્રો, તો આજે તો દીવ છે, તો આપણે રમાપીરના દર્શન કરવા માટે જગાપુરા પહોંચી ગયા છીએ. તો તમે પણ રમાપીરના દર્શન કરી લેજો ને. આપણે તો રમાપીરના દર્શન કરી લઈ લીધી છે. જો પ્રસાદી ગણેશના પપ્પા હોય તો જો આપણે પ્રસાદી લઈને ખાવા માટે બેસી ગયા છીએ. તો તમે પણ રમાપીરને માનતા હોય તો કોમેન્ટની અંદર જય બાબારી લખવાનું ભૂલતા નહીં મિત્રો. અને આજે તો દીવ છે, તો રમાપીરના દર્શન તમે જરૂરથી કરજો. અને જો અમે તો દર્શન કરી લીધા છે, તો તમે પણ દર્શન કરી લેજો રમાપીરના. તો આપણે તો જગા પર જ ગયા હતા દર્શન કરવા માટે. તો કોણ બીજ ભરવા જાય છે દર બીજ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો મિત્રો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રમાપીરને માનતા હોય તો કોમેન્ટમાં જય બાબારી પણ લખવાનું ભૂલતા નહીં મિત્રો. જો આપણે પછી દર્શન કરીને બહાર ગણેશને તરસ લાગી હતી તો પાણી કહી દીધું હતું. પછી આપણે આવી ગયા છીએ બહાર મેળામાં ફરવા માટે. તમે જોઈ શકો છો. તો જો અમારા ગણેશ ઊભા રહ્યા છે. તો અમારા ગણેશને જે લેવું હતું એ લઈ આપ્યું છે. બહાર મેળામાં ફરવા માટે આવી ગયા હતા. અમારા ગણેશને કિચન લેવું હતું તો કિચન લઈ આપ્યું છે અમારા ગણેશને. તો હા, તો આપણે જગાપુરા બીજ ભરવા માટે ગયા હતા અને વળતા આવી જાય છીએ વડનગર. તો જો આપણે વડનગર અત્યારે ગણેશને બધા આવી જાય છે ને. આપણે આ કઈ જગ્યા ઉપર બેઠા છીએ આપણે? હા, તો જુઓ આપણે આવી જાય છીએ અહીંયા ફરવા માટે. તો જુઓ અમારે ગણેશને બધા તો જુઓ અને રામદેવપીરના દર્શન કરીને અમે આવ્યા છીએ. તો કોમેન્ટની અંદર જય બાબારી લખવાનું ભૂલતા નહીં મિત્રો. અને કોઈક દિવસ આવો તો અમારા વડનગરની મુલાકાત જરૂરથી લેજો. મસ્ત મસ્ત સ્થળ બધો જોવાનો છે અમારા વડનગરમાં. દર્શન કરીને આપણે રમાપીરના આવી ગયા છીએ ઘેર પાછા. આમાં ગણેશનું બધા તો જુઓ રામદેવપીરના દર્શન કરીને આપણે ઘેર આવી ગયા છીએ. અને આમાં આપણો વિડીયો એટલો પૂરો કરીએ છીએ. આવતા વિડીયોમાં મળીએ. બાય બાય.